વહેલી સવારથી જ આપ જોઈ રહ્યા છો જય રણછોડ માખણ ચોરના નાદ સાથે આપ જોઈ રહ્યા છો ડાકોરની અંદર દર્શન કરવા લોકોની ભીડ છે। રણછોડરાયજીના મંદિરમાં ફાગણ પૂનમની એક મહિમા છે, અલગ મહિમા છે। રણછોડરાયના મંદિરમાં ભક્તો હોળી પણ રમે છે। જય રણછોડના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું છે। ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ છે ને આજનો આ પર્વ તો વિશેષ હોય છે, રંગોનો પર્વ। અમારી સાથે ડાકોરથી સપના જોડાઈ ગયા છે। સપના, અલગ રંગ છે આજનો, આ ખાસ વિશેષ રંગ છે ને આપ પણ રંગે રંગાઈ ગયા છે પ્રભુના। કેવો માહોલ છે ત્યાં? કારણ કે ચાલતા અહીંયા હજારો લાખો ભક્તો અહીંયા આવતા હોય છે। बिल्कुल जनक, जेवी रीते तमे कह्युं कि आजना दिवसनी एक अलग ज महिमा छे, ए ज महिमा अत्यारे अहीं जोवा मळी रही छे। आखो मंदिर परिसर जाणे भक्तोनुं घोड़ापुर उमटायुं होय, जय भगवानना जय घोष साथे जाणे गूंजी उठ्युं होय ते प्रकारना दृश्यो जोवा मळी रह्या छे। आप जुओ कि भक्तोनी केवी पड़ापड़ी थई रही छे। આજે ભગવાને પણ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે કે જેથી તમામ જે ભક્તો કે જેઓ પ્રેમનો, પોતાના સ્નેહનો, પોતાની ભક્તિનો જે ગુલાલ ભગવાનને ઉડાડે તો ભગવાન પણ એ જ રંગે રંગાઈ જાય એ પ્રકારના શ્વેત વસ્ત્રો ભગવાને ધારણ કર્યા છે। અને દૂર દૂરથી લોકો આવે છે। આપણે જેમ કહ્યું કે લોકો પદયાત્રા કરીને અહીં પહોંચતા હોય છે। ખૂબ મોટો એક પર્વ, એક ઉત્સવ જાણે અહીં યોજાતો હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। વ્યવસ્થા પણ એ રીતની કરવામાં આવી છે કે મહિલા અને પુરુષની લાઈન જુદી જુદી હોય, તમામ જે લોકો છે દર્શન કરી શકે, ભગવાનને લાડ કરી શકાય। જેવી રીતે ભગવાનને મીઠું, જે મીઠાશ છે, જે મીઠાઈ છે એ ખૂબ પ્રિય છે તો એનો જ ભગવાનને ભોગ પણ અહીં ધરવામાં આવી રહ્યો છે। દૂર દૂરથી જે ભક્તો છે તેઓ અહીં આવી રહ્યા છે, પહોંચી રહ્યા છે। લોકો ફૂલ ચડાવી રહ્યા છે, અલગ અલગ વસ્તુઓ ભગવાન માટે તેઓ પ્રેમથી લાવ્યા છે। લોકો સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું કે તેઓ ભગવાનના દર્શન કરીને કેવો લાભો અનુભવી રહ્યા છે। આપ જણાવો, ભગવાનના દર્શન આપે કરી લીધા? હાજી કરી લીધા। બહુ સરસ દર્શન થયા છે। એમ લાગે છે કે રાજા રણછોડ દ્વારકામાં પણ છે ને અહીંયા પણ છે। દ્વારકાથી જ્યારે આવેલા અને જેવો આનંદ અને માહોલ હતો એવો જ આજે માહોલ છે। અને બેન બધા જય રણછોડ લગભગ 15 દિવસથી લોકોની આવી જ ગીર્દી અને આવી જ અવિરત શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે। અને એમાં એટલો બધો આનંદ આવે છે કે આપણને એવું નથી લાગતું કે આટલી બધી ગીર્દીમાં અમે દર્શન કરી શકીશું, કારણ કે અહીંયા જે ડાકોરના કમિટીના છે એ લોકોની વ્યવસ્થા બહુ સારી છે અને દર્શનમાં પણ કોઈ અગવડ નથી નડી અને લોકો એટલા શ્રદ્ધા અને ભાવથી આવી રહ્યા છે કે તમે જોતા હશો કે જય રણછોડ લગભગ 15 દિવસથી આવી રીતે આવી રહ્યા છે। બિલકુલ, મંદિર પરિસર આખું ખૂબ સુસજ્જ છે। લોકો સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું કે એવો ભગવાનના દર્શન કરીને કેવી અનુભૂતિ થઈ રહી છે, એમની સાથે વાતચીત કરીશું। આપ જણાવો, ભગવાનને રંગી કાઢ્યા હોળીમાં? હા। કેવી મજા આવી ભગવાનના દર્શન કરી? મજા આવી। બિલકુલ, તમામ જે ભક્તો છે જનક, એવો જાણે ભક્તોનું ઘોડાપુર ઉમટાયું હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। પડાપડી થઈ રહી છે ભગવાનને કલર લગાવવા માટે, રંગ લગાવવા માટે। આ ભક્તિનો રંગ છે અને એ જ રંગ અત્યારે અહીં જોવા મળી રહ્યો છે। લોકો દૂર દૂરથી અહીં દર્શન કરવા માટે આવે છે। આપ જુઓ કે બાળકો પણ છે, મહિલાઓ છે, બાળકો નાની ઉંમરના હોય કે તમામ જે લોકો છે તેઓ અત્યારે અહીં પહોંચી રહ્યા છે। ભગવાનને પોતાના પ્રેમનો રંગ સૌ કોઈ લગાવી રહ્યા છે। જનક, બિલકુલ સપના, આ વખતે કંઈ ખાસ છે? દર વખતે કંઈક અલગ હોય છે, આ વખતે ડાકોરમાં કંઈ ખાસ હોય છે? સપના, મંદિરની વ્યવસ્થાની વાત કરીએ, ભગવાનના સ્વરૂપની વાત કરીએ તો 5 દિવસ સુધી સતત ભગવાન હંમેશા શ્વેત વસ્ત્ર ધારણ કરે છે, કારણ કે આ હોળીનો પર્વ છે। એમ તો હર હંમેશા જ જેટલી પણ પૂનમ આવે છે, દરેક પૂનમનું મહત્ત્વ છે। અહીં લોકો પૂનમ ભરવા માટે આવે છે, પરંતુ ફાગણી પૂનમનું મહત્ત્વ ખૂબ વધી જાય છે, ખૂબ વધારે હોય છે। ભગવાન અને જે હોળી છે એનો એક અલગ જ રંગ અહીં જોવા મળતો હોય છે। હોળીનો પર્વ ક્યાં તો ડાકોરમાં, એટલે એ જ માહોલ અત્યારે અહીં જોવા મળે છે। વ્યવસ્થા આ રીતની જ ગોઠવવામાં આવી છે। પોલીસ અહીં સજ્જ છે, સીસીટીવી સાથે જે કંટ્રોલ રૂમ છે એ પણ તૈયાર કરવામાં આવે છે। એટલે કે વ્યવસ્થા અહીં જાળવવામાં આવી છે કે જેથી ભક્તો જેટલા પણ અહીં આવે તેઓ ભગવાનના દર્શન કરી શકે, ભગવાનના આશીર્વાદ મેળવી શકે એ પ્રકારની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે। વિશેષતાની વાત કરીએ તો આપ જુઓ કે ભગવાન શ્વેત રંગના વસ્ત્રો ભગવાને ધારણ કર્યા છે। ભલે પછી કેસરીઓ ઉડાડે કે પછી ગુલાલ ઉડાડે, તમામ રંગો ભગવાનના વસ્ત્રો ઉપર દેખાઈ રહ્યા છે અત્યારે। અને ભગવાન પણ સૌ જે પ્રેમના જે રંગોમાં ભગવાન રંગાઈ ચૂક્યા હોય તે પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। ભક્તોનું આખું
બિલકુલ. જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું છે. બિલકુલ, અને ભગવાન સાથે હોળી રમવો આજનો એક લાવો હોય છે, અને લાવો સપના સતત આપતા રહેશે આપને. આપ જોઈ રહ્યા છો જય રણછોડ, માખણ ચોરનો નાદ. અને આજના જે હોળીનું પર્વ હોય છે વિશેષ હોય છે, ભગવાન સાથે લાડ લડાવવાનો છે, એમની સાથે હોળી રમવાની છે, અને એટલા જ માટે દૂર દૂરથી ભક્તો પદયાત્રા કરીને પ્રભુના દર્શન માટે આવી રહ્યા છે. સુરતમાં હોળી મનાવવા પરપ્રાંતિયોની વતન તરફ દોડ